હેલો ફ્રેન્ડ્સ, તૃપ્તિસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે। શું તમે જાણો છો કે હળદર અને મધ ખાવાથી પણ તમારું વજન ઘટે છે? જી હા મિત્રો, આજે આપણે નાનકડો એવો સરસ મજાનો ઘણા સમય પછી વિડીયો અપલોડ કરી રહી છું। ખાસ તમારા માટે છે જે લોકોને રેડી ટુ ઇટ રેમેડી છે, જે લોકોને બેઠા બેઠા વજન ઘટાડવું છે, જે લોકોને કોઈ વેટ લોસ પાવડર નથી લેવા, જે લોકોને કોઈ ફેટ લોસ પાવડર કે કોઈ વેટ લોસ ડ્રિંક્સ કે કોઈ ઉકાળા નથી લેવા, એમના માટે આ સરસ મજાની રેડી ટુ ઇટ રેમેડી છે। અહીંયા આપણે માત્ર ને માત્ર કાબુલી ચણા જેટલી જ હળદર લેવાની છે। આ પ્રયોગ સવારે નરણા કોઠી અને રાત્રે સૂતા પહેલા દિવસમાં 2 વાર કરવાનો છે। હળદર એન્ટીઓક્સિડન્ટ એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ ધરાવે છે। હળદર તમારા શરીરની કેલરી બાળે છે। જે લોકોને બ્લડ સુગર છે એમના માટે ખાસ ઉપયોગી છે આ રેમેડી, કારણ કે એમને બહુ વર્ક કરે છે આ રેમેડી। તો હવે અહીંયા આપણે લીધી છે હળદર। હળદર તમારા શરીરની કેલરી બાળે છે, તમારા શરીરના ચરબીના સેલ્સને ઓગાળવાનું કામ કરે છે। સાથે હળદર તમારા શરીરની અંદર ઘણી બધી રીતે ઉપયોગી છે। હળદરનો ઉપયોગ કરવાથી તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી બળવા લાગે છે। જે લોકોનું વજન ઘટતું નથી એ લોકોનું વજન આરામથી ઘટવા લાગે છે, કારણ કે હળદર તમારા શરીરની કેલરી બાળે છે। તમે જીમમાં જાઓ છો, યોગા એક્સરસાઇઝ કરો છો અને જેટલી તમારી કેલરી બળે છે 1 કલાકમાં, એટલી જ કેલરી હળદર બાળવાનું કામ કરે છે। હળદર તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે। હળદરની અંદર એન્ટીઓક્સિડન્ટ્સ એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ રહેલી હોય છે, જે તમારા શરીરની અંદર તમારા બનતા ચરબીના સેલ્સને અટકાવે છે, તમારા શરીરના મૃત કોષોને જીવંત કરવાનું કામ કરે છે અને તમને તાકાત આપે છે હળદર। હવે આપણે હળદરની અંદર એડ કરીશું લીંબુનો રસ। તો લીંબુનું જો મોટું હોય તો અડધું અને નાનું હોય તો આખું, એવી રીતે લીંબુનો રસ ઉમેરી દેવાનો છે। લીંબુના રસની અંદર એન્ટીઓક્સિડન્ટ્સ એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી સાથે વિટામિન સી અને તમારા શરીરને ડિટોક્સીકરણ કરવાનું કામ કરે છે। તો લીંબુ અને હળદરનો આ પ્રયોગ છે એ બેસ્ટ છે વજન ઘટાડવા માટે। લીંબુની મદદથી તમારા શરીરનું પાચન તંત્ર મજબૂત થશે, તમારા શરીરનું ડિટોક્સીકરણ થશે, ગંદો કચરો અને ગંદુ ફેટ તમારા શરીરમાંથી બહાર નીકળી જશે। જે લોકો નિયમિત રીતે માત્ર 7 જ દિવસ સુધી આ પ્રયોગ કરે છે એમના શરીરની ચરબી રહેતી નથી। જે લોકોની શુગર છે એ લોકોએ મધ નથી ઉમેરવાનો, પરંતુ જે લોકોને ડાયાબિટીસ નથી એ લોકો આ પ્રયોગની અંદર માત્ર ને માત્ર 2 થી 3 ટીપા મધના ઉમેરી શકે છે, જેનાથી તમારા શરીરની અંદર વધારે ઝડપથી ચરબી બળવાનું કામ કરે છે। મધની અંદર રહેલું એન્ટીઓક્સિડન્ટ્સ આપણા શરીરની અંદર ચરબી બાળવાનું કામ કરે છે, આપણને યંગ રાખે છે અને સાથે આપણા શરીરની અંદર નેચરલ ગ્લો આપે છે મધ। તો આ મિશ્રણ ખૂબ જ સરસ મજાનું છે। સવારે નરણા કોઠી અને રાત્રે સૂતા પહેલાં હળદર, લીંબુ અને મધનો આ પ્રયોગ કરવાનો છે। જેમ તમે અને આ પ્રયોગ પછી 2 ગ્લાસ હુંફાળું ગરમ પાણી પીવાનું છે। તો ખરેખર મિત્રો 8 જ દિવસની અંદર તમારા શરીરની કેલરી બળશે, પાચન તંત્ર મજબૂત થશે, તમે જે પણ ખોરાક ખાઓ છો એનું ચરબીમાં કન્વર્ટ થતું અટકી જશે, તમારું વજન ઘટશે અને તમારા શરીરમાં પોઝિટિવ ઘણા બધા ફેરફારો થશે। તો માત્ર હળદર, લીંબુ અને મધનો આ પ્રયોગ તમારા શરીરની અંદર ચોક્કસ વજન ઘટાડી દેશે। તો ચલો આપણે આ પ્રયોગ કેવી રીતે કરવાનો છે, કેવી રીતે ઉપયોગ કરવાનો એ જાણી લીધું છે। હવે જોઈએ આ પ્રયોગ કરો છો ત્યારે શું ધ્યાન રાખવું। આ પ્રયોગ કરીએ ત્યારે તમારે ઘરનું જમવાનું, બહારનું નહીં જમવાનું, ડાયટરી ફાઈબર, સેલ્યુલસ ફાઈબર અને પ્રોટીનનો એવો આહાર વધારે લેવાનો છે। સાથે ગ્રીન જ્યુસ દિવસમાં 1 વાર ચોક્કસ પીવાનું। ગ્રીન જ્યુસ કેવી રીતે બનાવો? કોથમીરના પાનને મિક્સરમાં ક્રશ કરીને બનાવી શકો છો, પાલકના પાનને ક્રશ કરીને બનાવી શકો છો, અથવા તો ફુદીનાના પાનને ક્રશ કરીને બનાવી શકો છો, અથવા તો પાલક, ફુદીના અને કોથમીર ત્રણે મિક્સ કરીને પણ રોજ તમે 1 ગ્લાસ જ્યુસ બનાવીને પી શકો છો અને કોઈ પણ સમય તમે એ જ્યુસ બનાવીને પી શકો છો। તો ખરેખર મિત્રો આ સરસ મજાનો ઇફેક્ટિવ છે, સાથે સાથે ખૂબ જ અસરકારક છે। આપણો આ સરસ મજાનો ઘરેલું વેઇટ લોસ ઉપાય ફોલો કરો અને વેઇટ લોસ કરો।